ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 9 ને માથે થઈ છે, 5 મિનિટ થઈ ગયા માથે. ને હવે જાઉં છું શોપે. ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે કે પાર્થભાઈ કાલે મોડા આવ્યા હતા, બહાર ગયા હતા એટલે આપણે જવાનું છે શોપે અત્યારે. અને સુતા છે પાર્થભાઈ, મોડા આવ્યા હતા એટલે પાછા. મારા મમ્મી જો આવતા રસોડામાં કામ કરે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું કે હે બંધ રાખો ઘડી વાર. હું કયો થઈ ગયા નવરા? હવ આપણે થઈ ગયા નવરા. તમે? અમે જે 11 વાગ્યા સુધી નવરા નહીં થાય. 11 વાગ્યા સુધી? 9 તો વાગ્યા. થઈ જાવ વેલા. કચરા પોતા ફળિયાનું કામ, થોડા ઘણા કપડા બહાર ધોવાના છે. એવું છે. સારું, જાવ મમ્મી દુકાન. બોટલ નથી થઈ જાય? હા ભરી લઉં હમણાં. સારું હાલો તો હવે આપણે તો જઈએ શોપે. અત્યારે આવી ગયા છે 12:15 અને બસ જો હવે શોપેથી તો આવતો રહ્યો ક્યારનો, પણ મમ્મી કે વિડીયો નહોતા ઉતારવાનો કેમ કે મમ્મીએ પછી ડાય કરી ને એટલે વિડીયો ઉતારવા ના પાડે આપણને. ડાય કરી હોય, ગાંડી કરી હોય. ને વાહ, આજ તો આમ મારું ફેવરિટ વસ્તુ બને છે. વાહ ભાઈ વાહ, બહુ મજા આવે. જોજો, અરે જોરદાર ગુંદા હો. પણ હે શું કે મેથી વાળા ગુંદા કેવા કેવા મમ્મી? મેથીયા ગુંદા. મેથી વાળા ગુંદા કહેવાય. જોઈ લો. વાહ ભાઈ બહુ. આવતા રહેજો બધા ખાવા. ભૂખ આવે છે. હા, જેટલા દીવા એટલા ખાઈ જાવ. કામાસી ને મેથીયા ગુંદા બહુ ભાવે. બહુ મજા આવી તો કહું. આની કાંઈક આમ અલગ જ મજા આવે ખાવાની. એ તો અલગ જ કાંઈક આમ. હમણાં છાશ લેવા ગયો તો બાર મમ્મી ઓલા હાંબા ને ખીચડી કોક બનાવું. તન બહુ બધું ઓલા બાઈ જેમ મન થાય. સિંગદાણા વાળી મસ્ત સુગંધ આવતી હતી. બાબુની આવી છે. મસ્ત હતી એમ જોઈ લો. હે ને જોરદાર. એમાં બળી ગયેલા થોડાક હોય ને, હા થોડાક બળી ગયેલા હોય ને આમ સુગંધ આવતી એટલે આમ મજા જાય. પાણી આવે, મોઢા પાણી આવી ગયું મમ્મી. તો બસ જો મમ્મી તો એ કરી નાખે છે. હમણાં 12:15 તો થઈ ગયા છે. હમણાં આવી જાય પપ્પાને ભાઈ થોડી વારમાં, એટલે જમી લઈએ. નિરાય અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે જમવાની તૈયારી કરી છે. મમ્મી બધા ભાણા કાઢે છે. પાર્થભાઈ ને પપ્પા પણ અવતાર્યા છે શોપેથી. મમ્મી લઈ લ્યો તો જરાક આખું. તો બસ જો પપ્પા અવતાર્યા છે. પપ્પા પગ બોળ્યા નથી ને કેદું ના ઓલા આ બોલ દેજો પાછા. એમ કરજો મમ્મીએ જો જમવામાં બનાવ્યું છે રોટલી, સેવ તુરિયા. હા સેવ તુરિયા. સેવ તુરિયાનું શાક છે, પછી ગુંદા, મેથી વાળા મરચા અને લાપસી બનાવી મમ્મી. નવા ઘઉં લીધા ને એની કમ પ્રસાદી બનાવી છે. માખણ વાળી છાશ. જોરદાર. મજા જ આવ્યા કરે. કેમ મજા જ આવ્યા. પાર્થભાઈ ખાઈ ગયા ઘડીકમાં લાપસી બતાવી દીધી. પાર્થભાઈ ની ભૂખ લાગી જોરદાર. નાસ્તો નથી કર્યો ને. સારું હાલો તો હવે જમી લઈએ. બહુ ભાવે કાપા ગુંદા. તો અત્યારે વાગ્યા છે 5:15 અને બસ જો ઉઠી ગયા છે. ફટાફટ તૈયાર થઈ ગયો છું કેમ કે જવાનું છે દુકાને. પાર્થભાઈને ફોન એવું તો કે 15-20 મિનિટમાં આવીએ, કામ છે એટલે. તો બસ આપણે જઈએ ને એ ત્યાં જેને કામ હોય એ પતાવી આવે, પાણી પીતા જાય પછી હોય નિરાશ નકર આમને મજા આવે એવું. ફટાફટ જઈ આવે ત્યાં. મમ્મી તો ફ્રેશ થાય છે હજી એટલે એમની આવીને નિરાય તો પછી મળી લેવું, મોડું થાય પણ ખોટું. એટલે તું કોણ હોય બીજું? બસ હવે આપણે શોપે તો આવતા રહ્યા છીએ. આવો આયા ક્યાં વહી ગયા પાછા? તને જવું બહાર ક્યાં? ના તો પાડી દેવા જો હવે. કોણે કેવા લાગુ હતો? ના તો પાડી યાર, આવું ન આવતા એમ તો બોલતો. અહીંયા બોલો
એવું જ બોલ્યું એ કોણ તારો ભાઈ બને સંતાન જેવી આમ તારો ભાઈ બન તારી આમ આમ કે મારે મને મલન મારી જેવી હું ક્યાં ના મને કોઈ નથી ઓળખતું તને ઓળખીશ ક્યાં જવું નાસ્તો કરવા આલુ પૂરી ખાવા જવું બીજે ક્યાંય ન જવું ત્યાં જ જવું તમને બીજું ભાવતું જ નથી પાછું કઈ ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન સારું હાલો જા ઉપડો ક્યાં છે નાસ્તો કરી આવો એમ બીજું કઈ નહીં ભાઈ વાળે રેડી છે નકરા વાળ રખા કર્યા કરે છે જોવું પડે વાહ બધું બરોબર છે રેડી જ હોય ઉપડો હાલો કપાવા જેવું ઉપડો હજી હમણાં કપાયો તો કઈ કપાવા જેવું લ્યો કપાવા જેવું છે કે એમ કહું, કપાવા હમણાં કપાયો છે મારી આયુર્વેદ કપાય આ બે આવીને પાછા ક્યાંક જાય છે ક્યાં ઉપડા કેવલભાઈ પાછા બીડી લેવા આવું પેલા તમે પીવો છો નો હોય એવું છે હા તો પાર્થભાઈ ની આલુ પૂરી લેતા આવ્યા. એ આને આડું રાખવાનું તમે પણ ખોલી નાખ્યું બહાર એમ નો મજા આવે મને એટલે બીજું કઈ હા બેહું આમ હાલો હાલો જો આપણે આલુ પૂરી ખાઈ લે પાર્થભાઈ લઈ આવ્યા છે આપણે પેલા બેસી જાય એક સાઈડ એટલે રેડી બધું ફટાફટ આલુ પૂરી કેટલા દીથી નહોતી ખાધી એટલે આમ મજા જ આવી વગર આલુ પૂરી ખાઈ લે ને તો હવે ભૂખ લાગી છે પાછી જલસો જ પડી જાય ત્યાં જવાનો મેળ ન કેમ કે દુકાન પછી બંધ કરવી પડે તાણે અહીંયા ઘરે જઈને તો પાર્થભાઈ ત્યાં ખાયો તમે મારી આટલું લેતો આવજો એટલે હું અહીંયા ખાઈ લઈશ નહીં રહી તો અત્યારે વાગી ગયા છે 7:15 અને બસ શોપેથી ઘરે આવ્યો અને દીવાબત્તી કરી લીધા છે અને આજે બનાવવાના છે ભૂંગળા બટેકા મારા મમ્મી ભૂંગળા બટેકા બનાવવાના તો મસ્તીના અને અમારા ઘરમાં પહેલી વાર આંબલી આવી કા મમ્મી અમે કોઈ દી આંબલી ખાવા જ ન દે એમને ન હોત ને તો અમને ન હોત દેતો પહેલી વાર રાતની ખાવાની હોય ને એટલે એમ થાય કે આંબલી ન ખાય તો પણ અમને હતી હોય તમને તો ખાવા દેવાય ને એમ વાત છે મને એમ મોઢામાં પાણી આવી આપો લે મારે સામે અડધી આપો થોડીક આમ જોજો હમણાં આપી જોજો ખાલી તમે જો આ હું ખાઈ લેવી આમાં તો કાંઈ એમ નહીં હું લઈ લઉં એટલી બધી નહીં લાવ પણ કેવા છે મમ્મી તો જો મને તો આંબલી બહુ ભાવે બલાવો જ જોઈએ. બહુ મોકળો આવી રાતની. બસ હવે પણ એમાંથી હું એ કહેતો ત્યાંથી લઈ આવું દુકાનેથી હમણાં કેટલી આમ જોતા આમાં હું ખાવું એવું જ ખવાય બહુ હું એવું જ ખવાય ખાઈને હેરાન થવાનું પછી પણ હદે છે જ ખાવા દો ને તમને નથી થતું અમને તો હદે છે તો ખાય તો મને મોઢા જરાક ચખાય એમાં કઈ ન થાય મારે નહીં બાપા. હજી સવાર દવા લીધી છે મમ્મી તો અત્યારે વાગી ગયા છે 8:30 અને બસ જો હવે જમવા બેસી ગયા છે કેમ પાર્થભાઈ ને ભાવ અને ભોળા બટાકા બનાવ્યા છે કોણ તો પૂછતું હતું કે ભોળા બટાકા ખાવા છે કોણ પૂછતું તમે પૂછતા હતા મમ્મી જ પૂછતા હતા એટલે મેં તને પૂછ્યું મને યાદ આવી ગયું. હા ભાઈ ભોળા બટાકા ખાવા છે આપણે કાંઈ વાંધો નહીં આમલી બામલી બધું લઈ આવ્યો છે આમલી તો પછી ભૂંગળા બટેકા તૈયાર છે આ ભૂંગળા છે આ બટેકા છે ને આમાં છે ચટણી બનાવી ભાઈ આંબલીનું પાણી વાહ ભાઈ વાહ મજા જ આવ્યા કરે કેમ પાર્થભાઈ કે કીધું આમલી પાણી પાછો મને કે મજા અરે એમ નહીં મજા આવે ને એમ કહું છું પાછી જ. મેં કીધું આમલી નાન પણ સાંભળે ને એમ નહીં મેં કીધું તમારે આંબલીનું પાણી ખાવું છે? આપણે અહીંયા ખાવા જતા કા ભાઈ આવું જ પાણી હોય ઈ અલગ હોય અહીંયા ક્યાં ખાવા જતા આપણે ગરમ કેમ છે મમ્મી ગરમ તો કરવું પડે ને ટાટ ઉપર મમ્મી છેલ્લે કર્યું હતું એટલે ગરમ રહે પછી ઠરવા દે ને તો બાપા સારું હાલો જમી લઈને કે બાજી પડશે ભાજી ને એનું સાચું કહું છું. તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ